ઓપન સ્કૂલમાં જે શાળા રજીસ્ટ્રેશન કરે એમને એટલું ધ્યાન રાખવાનું છે કે 3 ડિજિટનો નંબર છે, પહેલા આંકડા 3 છે. શાળાનો જે ઇન્ડેક્સ નંબર, રેગ્યુલર શાળાનો ઇન્ડેક્સ નંબર 2 આંકડાથી શરૂ થશે, ઓપન સ્કૂલમાં 3 આંકડાથી શરૂ થશે. એટલે ઓપન સ્કૂલના સ્કૂલ રજિસ્ટ્રેશન અલગથી કરવાના થશે. પરંતુ તમે જ્યારે ઓપન સ્કૂલનો પાસવર્ડ અને યુઝર આઈડીનો ઉપયોગ કરશો ત્યારે તમારી શાળાની મૂળ જે માહિતી છે એ આપોઆપ ત્યાં ડિસ્પ્લે થશે, પણ એની અંદર ઇન્ડેક્સ નંબર તમારે અલગ નાખવાનો થશે. એટલે આ બાબતની ઓપન સ્કૂલના જે સ્ટડી સેન્ટર છે એમણે ખાસ કાળજી રાખવી. ઓપન સ્કૂલમાં તમને જે બોર્ડ દ્વારા ઇન્ડેક્સ નંબર ફાળવ્યો છે એ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડથી લોગિન કર્યા બાદ આ રીતનું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં ઓપન સ્કૂલની જે માહિતી જે છે એ અહીંયા તમને ડિસ્પ્લે થશે. આ માહિતીમાં તમને તમારી સ્કૂલની માહિતી જોવા મળશે. જો આમાં પણ કોઈ માહિતી ખોટી હોય અથવા તો કોઈ માહિતી ન આવતી હોય એ માટે તમારે બોર્ડનો સંપર્ક કરવામાં રહેશે. જો ઓપન સ્કૂલ છે તો એના માટે રેગ્યુલર પ્રાઇવેટ અને રિપીટર પ્રાઇવેટ એમ 2 જ સ્ટુડન્ટ ટાઈપ આવશે. આઇસોલેટેડ ટાઈપ અલાઉડ નથી ઓપન સ્કૂલ માટે લોગિન કરી અને ફોર્મ ખોલશો. જો આઇસોલેટેડ ના દેખાય મતલબ ઓપન સ્કૂલ છે. ઓપન સ્કૂલમાં પણ સેમ જનરલ સ્કૂલ માટે કર્યું એવી જ રીતે સૌથી પહેલાં સ્ટ્રીમ સિલેક્ટ કરવાની આવશે અને ઓપન સ્કૂલ માટે ફક્ત 12 જનરલ સ્ટ્રીમ જ છે, એના માટે બીજી કોઈ સ્ટ્રીમ નથી. સ્ટ્રીમ સિલેક્ટ કર્યા બાદ જે નોર્મલ બધી ઇન્ફોર્મેશન છે સ્ટુડન્ટની એ સેમ એવી જ રહેશે. સ્ટુડન્ટની જનરલ ઇન્ફોર્મેશન, ડિસેબિલિટી ઇન્ફોર્મેશન, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, 10thની ઇન્ફોર્મેશન. પ્રીવિયસ એક્ઝામિનેશન ઇન્ફોર્મેશનમાં થોડો ચેન્જ છે. પ્રીવિયસ એક્ઝામિનેશન ઇન્ફોર્મેશનમાં જો સ્ટુડન્ટ 11th 12th અથવા તો નન આ ત્રણેયમાંથી કોઈ પણ સિલેક્ટ કરે છે. જો 11th પાસ કરેલું હોય સ્ટુડન્ટે તો 11th સ્ટાન્ડર્ડ 11thની ઇન્ફોર્મેશન એડ કરવાની રહેશે, જે નીચે આ રીતે ડિસ્પ્લે થશે. કોઈ પણ સ્કૂલ અટેન્ડ ના કરી હોય ઓપન સ્કૂલના 12ના ધોરણના વિદ્યાર્થીએ તો એને નન સિલેક્ટ કરવાનું રહેશે. 11માં જો અપિયર થયો હોય તો 11 સિલેક્ટ કરવાનું રહેશે અને ધોરણ 12 જો બીજા સ્ટેટમાંથી એણે અપિયર થયો હોય તો એ 12 સિલેક્ટ કરવાનું રહેશે. 11th ઇન્ફોર્મેશનમાં મંથ, યર, સ્કૂલ ઇન્ડેક્સ, સ્ટ્રીમ, રિઝલ્ટ અને એનું સર્ટિફિકેટ 11th પાસ ઓર ફેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. સેમ વે 12th માટે પણ મંથ, યર, સ્કૂલ ઇન્ડેક્સ નંબર, સ્ટ્રીમ અને 12thનું પાસ અને ફેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. જો સ્ટુડન્ટ 11th અથવા 12th પાસ ના હોય તો એ નન પણ સિલેક્ટ કરી શકે છે. પણ જો એક વખત 12th કે 11th કરે તો એની નીચેની ઇન્ફોર્મેશન ભરવી ફરજિયાત રહેશે. જો 12th સ્ટુડન્ટ હોય તો મંથ, બોર્ડ, યર અને રિઝલ્ટ અહીંયાથી સિલેક્ટ કરી અને સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. 11th અને 12th બંનેના સર્ટિફિકેટની સાઇઝ 15 KBથી મોટી અને 100 KBથી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ આપણે પહેલાં જોયા એ જ રીતે ગ્રુપ 1, 2, 3 અને 4માં સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહેશે. સબ્જેક્ટ સિલેક્ટ કર્યા પછી જો ઓપન સ્કૂલ કેન્ડિડેટ હોય તો એને એફિડેવિટનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત હોય છે. એફિડેવિટ સર્ટિફિકેટની સાઇઝ 15 KBથી વધારે અને 100 KBથી ઓછી હોવી જોઈએ. એફિડેવિટ અને SSC માર્કશીટ બંને અપલોડ કરી, સિગ્નેચર અપલોડ કરી અને સેમ એ જ રીતે ફોર્મ સેવ કરી શકશે. તો આ રીતે આપ HSC જનરલનું ફોર્મ ભરી શકશો
આમાં આવતી કોઈ પણ મુશ્કેલી માટે અમારા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવાનો રહેશે, જે આપને સોફ્ટવેરના દરેક પેજ ઉપર અને પહેલા પેજ ઉપર લખેલો હશે. હવે નેક્સ્ટ સેશન આપણું હશે જનરલ SSC એટલે કે ધોરણ 10 માટેનું, જેની પ્રાથમિક માહિતી આપણને એને મહેતા સાહેબ આપશે. ધોરણ 10માં આ વખતે આવેદનપત્ર ભરવાની જે કાર્યવાહી કરવાની છે, ખાસ જે ફોટોગ્રાફ્સ છે, સિગ્નેચર છે, અગાઉથી જે સૂચના મુજબ આપ સૌએ કરી લીધી હશે. ખાસ આચાર્ય મિત્રો કાળજી રાખે કે એક વખત આવેદનપત્ર ભરાયા પછી જો તમારે કંઈક સુધારો વધારો કરવાનો હોય તો એ તમે કરી શકો છો, પરંતુ આગળ જે 12મા ધોરણમાં સૂચના આપવામાં આવી તે જ પ્રમાણે ફોટો નામથી જ સેવ કરજો, જેથી કરીને ગત વર્ષે ફોટાની જે મુશ્કેલીઓ રહી હતી હોલ ટિકિટમાં એ નિવારી શકાય. ખાસ પ્રશ્ન એ છે કે એક જ શાળામાં 2 મીડિયમ હોય અને GR નંબર સરખા હોય તો એ માટે કદાચ પ્રશ્ન આચાર્ય મિત્રોને રહેતો હોય છે. તો એ નિવારવા માટે ઇંગ્લિશ મીડિયમના જે GR નંબર છે એ આગળ તમે 1 મૂકી દો અને ગુજરાતી મીડિયમ હોય ત્યાં આગળ 2 નંબરથી તમે સેવ કરશો, જેથી કરીને કોઈ પ્રશ્ન ન રહે. આ પ્રશ્ન ખાસ એક જ મંડળ સંચાલિત 2 મીડિયમ હોય ત્યાં સામાન્ય રીતે રહેતો હોય છે. બીજી વસ્તુ ખાસ કરીને ધોરણ 10ના આ વખતે પણ ઓનલાઈન ફોર્મ જે ઓપન સ્કૂલના છે એ પણ તમારે ભરવાના છે. તો DO કચેરીમાંથી તમારે રજિસ્ટ્રેશન જે નંબર છે એ DO કચેરીમાં ફાળવી દેવામાં આવશે, એ તમારે મેળવી લેવાનો રહેશે. હવે કંઈ સામાન્ય વાતો અગાઉ થઈ ગયેલી છે, પણ ખાસ કરીને આવેદનપત્ર ભરવામાં નામ, અટક, જન્મ તારીખ એ બાબતો ઉપર ખાસ કાળજી રાખશો, જેથી કરીને આપણે મોટાભાગના પ્રશ્નો છે એને નિવારી શકાય. આગળ હવે SSCના આવેદનપત્રો ભરવાની તાલીમ ઓનલાઈન આપવામાં આવશે. સ્વિચ ટુ PPT. હવે SSCનું જે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે તેના માટેનું જે સૌપ્રથમ પેજ ઓપન થાય છે તે લગભગ આ પ્રમાણે દેખાશે. અહીં દરેક પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે. દરેક ઇન્સ્ટ્રક્શન તમારે ધ્યાનથી વાંચી લેવી, ત્યારબાદ જ ફોર્મ ભરવાનું ચાલુ કરવું, જેથી કરીને તમારે ફોર્મ ભરતી વખતે કોઈપણ જાતની તકલીફ પડે નહીં. હવે લોગિન કરવા માટે અહીં લિંક આપવામાં આવી છે, ક્લિક હિયર ટુ લોગિન. તેની પર ક્લિક કરશો એટલે લોગિનનું પેજ ઓપન થશે. લોગિનનું પેજ ઓપન થાય ત્યારે તમને ફાળવવામાં આવેલો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડથી તમારે લોગિન કરવાનું રહેશે. SSCના આવેદનપત્રો ભરવાના હોમ પેજ પર ખૂબ જ સરસ રીતે આખી સાયકલ, આખી પ્રોસેસ જે છે એ સારી રીતે ગ્રાફિકલી ડિસ્પ્લે કરવામાં આવી છે, જે આપણે લોગિન કરતાં પહેલાં જોઈ લેવું. લોગિન કર્યા બાદ આપણે આવેદનપત્રો ભરવાના રહેશે, રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, એને વ્યૂ કરવાના રહેશે, અપ્રુવલ કરવાનું રહેશે. ધોરણ 9માં હાલ એનરોલ કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા, જેમ HSC જનરલમાં 11મા ધોરણમાં એનરોલ કરેલા વિદ્યાર્થીઓની સંખ્યાના એન્ટર કરવાની હોય છે, એમ આમાં ધોરણ 9માં એનરોલ કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા એન્ટર કરવાની રહે છે. એ સંખ્યા આપના ચલણમાં રિફ્લેક્ટ થશે, જેથી આપ ખાતરી કરી શકશો કે ધોરણ 9માં એન્ટર કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપની કરેક્ટ છે.
હવે લોગિન કર્યા બાદ તમારે અહીં 10th રજિસ્ટ્રેશન ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે. ફોર્મ ખૂબ જ સરળ છે. 3 પ્રકારના ફોર્મ તમે ભરી શકો છો. રેગ્યુલર સ્કૂલ માટે રેગ્યુલર, રિપીટર અને આઇસોલેટેડ. જે પણ પ્રકારના વિદ્યાર્થીની માહિતી ભરતા હો તે પ્રકારનો પ્રકાર અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. જો રેગ્યુલર વિદ્યાર્થી હોય તો રેગ્યુલર, રિપીટર હોય તો રિપીટર સિલેક્ટ કરવાનું રહેશે, આઇસોલેટેડ હોય તો આઇસોલેટેડ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટુડન્ટનો ફોટો, જેમ તમને કીધું જનરલ વખતે પણ કે સ્ટુડન્ટનો ફોટો એક તો 5 KB વધારે અને 20 KB ઓછો એટલી મર્યાદામાં રાખજો, જેથી કરીને સ્ટુડન્ટનો ફોટો એકદમ ક્લિયર દેખાય. સ્ટુડન્ટનો ફોટો એવી રીતે તમારે રાખવો જેથી તેનો ફેસ ચોખ્ખો ફોટામાં દેખાઈ આવે. હવે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાથી તમે સ્ટુડન્ટનો ફોટો જ્યાં તમે સેવ કર્યો હોય ત્યાંથી તમે તેને અપલોડ કરી શકો છો. ફોટો સિલેક્ટ કર્યા બાદ અહીં અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી આપનો ફોટો અહીં અપલોડ થઈ જાય છે. ત્યારબાદ સ્ટુડન્ટની જનરલ ઇન્ફોર્મેશન છે, જેમાં સ્ટુડન્ટની સરનેમ, સ્ટુડન્ટનું નામ, તેના ગાર્ડિયનનું નામ, ડેટ ઓફ બર્થ, શાળાના જોઈનિંગ તારીખ વગેરે વગેરે ઇન્ફોર્મેશન છે જે સિલેક્ટ કરવાની રહે છે. હવે એક છે મીડિયમ. આ મીડિયમ તમારા શાળામાં જે મીડિયમ ચાલતા હશે તે દરેક મીડિયમ અહીં તમને ડિસ્પ્લે કરવામાં આવશે. તમે જે વિદ્યાર્થી જે મીડિયમને લાગતો હોય તે મીડિયમ અહીં સિલેક્ટ કરશો. તો આ મીડિયમ પરથી તેના સબ્જેક્ટ અહીં ઓટોમેટિકલી ફિલ થઈને આવી જાય છે. જે સબ્જેક્ટ અને સેકન્ડરી લેંગ્વેજ 2 છે જે સિલેક્ટ કરવાનો રહે છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે. અને ઓપ્શનલ સબ્જેક્ટ જે શાળા કક્ષાએ લેવામાં આવે છે તે ઓપ્શનલ સબ્જેક્ટ અહીંથી સિલેક્ટ કરવાના રહે છે. ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરતી વખતે આપે સિલેક્ટ કરેલા થિયરી સબ્જેક્ટની સામે એનો પ્રેક્ટિકલ સબ્જેક્ટ આપોઆપ ભરાઈને આવી જશે, જે ધ્યાને લેવું. ત્યારબાદ બીજી જે ફિલ્ડ છે તે છે GR નંબર. દરેક વિદ્યાર્થીનો GR નંબર ફરજિયાત છે. GR નંબર એ યુનિક રહે છે. હવે જે આ વખતે જેમ HSCમાં કીધું એ રીતે SSCમાં પણ જે અમુક નવી ફિલ્ડ એડ કરવામાં આવી છે તે છે આધાર કાર્ડ નંબર. આધાર કાર્ડ નંબર એ ફરજિયાત નથી, પરંતુ જે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર હોય તો તે નાખવો હિતાવ છે. ત્યારબાદ જો વિદ્યાર્થી માઇનોરિટીમાં આવતો હોય તો અહીં ઇઝ માઇનોરિટીમાં યસ સિલેક્ટ કરવું. યસ સિલેક્ટ કરશો એટલે નીચે જે ડ્રોપડાઉન છે માઇનોરિટી ટાઈપ તે ઇનેબલ થઈ જશે અને તેમાં તમે જો વિદ્યાર્થી મુસ્લિમ હોય તો મુસ્લિમ અને અધર્સ હોય તો અધર્સ સિલેક્ટ કરી શકો છો. તે જ રીતે જો વિદ્યાર્થી બિલો પોવર્ટી લેવલમાં હોય તો તમારે અહીંયા ઇઝ BPL છે ત્યાં યસ સિલેક્ટ કરવું અને વિદ્યાર્થીનો BPL કાર્ડ નંબર નાખવાનો રહેશે. જો અહીંયા યસ સિલેક્ટ કરેલું હશે તો BPL કાર્ડ નંબર નાખવો ફરજિયાત છે. ત્યારબાદ છે વિદ્યાર્થીની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનમાં એડ્રેસ, ઈમેલ આઈડી. જો વિદ્યાર્થીને પોતાનું ઈમેલ આઈડી ના હોય તો તેના પેરેન્ટ્સનું અથવા તો સગા સંબંધીનું ઈમેલ આઈડી અહીંયા નાખવું ફરજિયાત છે. ત્યારબાદ જે ડિસ્ટ્રિક્ટ છે, તાલુકા છે અને સિટી વિલેજ છે તે સ્કૂલના ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને સિટી વિલેજ પરથી ઓટો ફિલ થઈને આવી જશે. જો ન આવે તો તમારે તે સિલેક્ટ કરવાના રહેશે. પિનકોડ અને મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે. હવે ડિસેબલ વિદ્યાર્થીઓની વાત. જો વિદ્યાર્થી ડિસેબલ છે તો તમારે અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે. યસ સિલેક્ટ કરશો એટલે આ ડિસેબિલિટી જે પાર્ટ છે આખો તે ઇનેબલ થઈ જશે, તેને તમે સિલેક્ટ કરી શકશો. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એ બંને કોમ્યુનિકેશનના બહુ અસરકારક માધ્યમો છે. બોર્ડને ઘણીવાર ઇમરજન્સીના સંજોગોમાં મોબાઈલ નંબર પર SMS આપીને વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી માહિતી બોર્ડ આપી શકે છે. ઘણીવાર એવું ધ્યાનમાં આવ્યું હતું કે વિદ્યાર્થીની હોલ ટિકિટ પર શાળાનું એડ્રેસ અપૂર્ણ હતું. આવું જ્યારે બોર્ડને જણાવ્યું
તો બોર્ડે SMS મારફતે વિદ્યાર્થીઓને સાચા એડ્રેસની જાણકારી આપી હતી. એટલે SMS માટે મોબાઈલ નંબર એ બહુ આવશ્યક વસ્તુ છે. તેવી જ રીતે ઈમેલ આઈડી જો વિદ્યાર્થીનો પોતાનો ન હોય તો એના વાલીનો, મોટા ભાઈ બહેનો, પિતાશ્રીનો, માતાશ્રીનો, છેવટે સ્કૂલના આચાર્યશ્રીનો પણ ઈમેલ આઈડી અંદર નાખી શકે છે, જેથી બોર્ડ દ્વારા કોમ્યુનિકેશન માટેનું એક માધ્યમ આપણને મળે. આગળ હવે ડિસેબલ વિદ્યાર્થીઓ માટે અહીંયા યસ સિલેક્ટ કરી વિદ્યાર્થીની ડિસેબિલિટી ટાઈપ સિલેક્ટ કરવાની રહેશે અને વિદ્યાર્થીની ડિસેબિલિટી પર્સન્ટેજ 40%થી વધુ હોવું જરૂરી છે. હવે સબ્જેક્ટમાં જે વિદ્યાર્થીઓને લાભ મળે છે તે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ જો વિદ્યાર્થી હોય અને એની ડિસેબિલિટી 40%થી વધારે હોય તો તેનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. વિદ્યાર્થીનું ડિસેબિલિટી સર્ટિફિકેટ અપલોડ કરી કન્ફર્મ ડિસેબિલિટી પર ક્લિક કરશો તો તમને અહીંયા ચેકબોક્સ ચેક દેખાઈ રહ્યું છે. મેથ્સ સબ્જેક્ટની સામે તમને અહીંયા એક ચેકબોક્સ દેખાઈ રહ્યું છે. તે ટિક કરશો તો તમે મેથ્સની ઓપ્શનમાં બીજો કોઈ સબ્જેક્ટ એ વિદ્યાર્થી માટે સિલેક્ટ કરી શકાય છે. બીજો કોઈ ઓપ્શનલ સબ્જેક્ટ જે શાળા કક્ષાએ લેવાતો હોય છે તે તમે સિલેક્ટ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા ટિક કર્યું તો મેથ્સ સબ્જેક્ટ માટેની જે ઇન્ફોર્મેશન છે તે અહીંયાથી નીકળી ગઈ છે અને નીચે શાળા ઓપ્શનલ સબ્જેક્ટમાં એક બીજો ઓપ્શનલ સબ્જેક્ટ એડ થઈ ગયો છે જેમાંથી તમે સિલેક્ટ કરી શકો છો. આ જ રીતે જો ડિસેબિલિટી ટાઈપ હિયરિંગ ઇમ્પેર્ડ હોય છે તો તેને સેકન્ડરી લેંગ્વેજ 1 અને 2માંથી મુક્તિ મળી શકે છે અને તેની સામે તે બીજા સબ્જેક્ટ લઈ શકે છે. ધારો કે વિદ્યાર્થી હિયરિંગ ઇમ્પેર્ડ છે તો સેકન્ડરી લેંગ્વેજ 1 અને 2ની સામે અહીંયા ચેકબોક્સ દેખાય છે તે ટિક કરવાના રહેશે. જેના ઓપ્શનમાં તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવો હોય તેની સામે ટિક કરવું અને એની સામે અહીં નીચે ઓપ્શનલ સબ્જેક્ટમાં એક ઉમેરો થઈ જશે જેમાંથી તમે ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. બધી ઇન્ફોર્મેશન ભરાઈ ગયા બાદ છેલ્લે એક સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. બધી ઇન્ફોર્મેશન ભરાઈ ગયા બાદ એકવાર ચકાસી લેવી